સુરતના અમરોલી સ્થિત ભક્તિ હાઇટ્સમાં રહેતા બાબુલાલ પ્રભુદાસ સચાણિયાને બદનામ કરતી પોસ્ટ 5 મહિના અગાઉ સોશિયલ મીડિયામાં કૌટુંબિક ભત્રીજા દીપક રમણીકભાઈ સચાણિયાએ અપડેટ કરી હતી। સમાજમાં પોતાની ખોટી રીતે બદનામી થઈ હોવાના કારણે સમાજના મોભી તરીકેનું સ્થાન ધરાવતા બાબુલાલ માનસિક રીતે હતાશ થઈ ગયા હતા। બાબુલાલે ગત 27 એપ્રિલ 2024ના રોજ રાત્રે એસિડ પી લીધું હતું। આ અરસામાં જ દીકરો નરેશ પાણી પીવા ઉઠ્યો ત્યારે તેના પિતાને હેડકી આવતી હોવાથી તરત જ તેમની પાસે દોડી ગયા હતા। બાબુલાલે ઇશારો કરી ટીવીની બાજુમાં મૂકેલી એસિડની બોટલ અને તેની બાજુમાં મૂકેલી ડાયરી બતાવી હતી, જેથી નરેશ ચોંકી ગયો હતો અને ડાયરી જોતા તેમાં લખ્યું હતું કે દીપક રમણીક સચાણિયાએ પોતાની બદનામી કરતો વિડીયો વાયરલ કર્યો હોવાથી આઘાતમાં એસિડ પી લીધું હતું। દીકરાએ તરત જ તેના પિતાને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ સારવાર બાદ મોત થયું હતું। પિતા બાબુલાલને બદનામ કરતા આપઘાત કરવા માટે મજબૂર કરનાર પિતરાઈભાઈ દીપક સચાણિયા વિરુદ્ધ રત્ન કલાકાર નરેશ ઉર્ફે બકુલ બાબુલાલ સચાણિયાએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। અમરોલી પોલીસ મથકમાં દીપક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। ત્યાર પછી પોલીસ પકડથી સતત ભાગતો ફરતો દીપક સૌરાષ્ટ્રના જૂનાગઢમાં આવેલી ગૌશાળામાં સાધુ બનીને ભગવા કપડાં પહેરીને ફરતો હતો, જે અંગેની બાતમી મળતા અમરોલી પોલીસે જૂનાગઢથી દીપકને પકડી જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। માની લો કે તમે એમ કહો છો કે મંદિરે કારણ બીજું નીકળ્યું, કારણ કંઈક બીજું હતું, કારણ કંઈક બીજું કીધું, કારણે કંઈક બીજું નીકળ્યું એવું તમે કહો છો, તો તમે પણ હવે એ રીતે કરો ને। પણ એ કહે જ છે કે તમારા ઘરે કંઈક બનીને આવીને ઊભું રહેશે ત્યારે કોઈ નહીં તમારી પડખે ઊભું રહે એમ એ કહે જ છે અને એણે કીધેલું છે। તો પછી તમે એનો ઉપયોગ કરી લો ને, તમારો ઉપયોગ કરી ગયા તો તમે એનો ઉપયોગ કરી લો। અત્યારે તમારે જરૂર છે તો કહો એને કે હવે આવો અમારા ઘરે, અમે તમારે એને આવ્યા હતા તમારા સપોર્ટમાં, હવે તમે અમારા સપોર્ટમાં આવો। તમને ખ્યાલ આવે કે ખરા સમય ઊભું રહેશે કે નહીં કોઈ, ભલે ગમે એવું કાર્ય હોય, સારું મોડું કોઈ બી કાર્ય હોય, પણ આવા કાર્યમાં કયો જોઈએ ઊભા રહેશે કે નહીં। બાકી આ કાર્યમાં દીપક સચાણિયા ઊભો રહી જાય હો પડખે, પણ નહીં। દીપક સચાણિયા એની નરી આંખે જોયેલું છે કે ખરેખર એની સગી આંખે દીપક સચાણિયાએ જોયું કે શું શું બન્યું હતું, શું શું તમે કર્યું। અત્યારે ઊભો રહે દીપક સચાણિયા, કોઈ આંગળી ઊંચી કરી ન જાય એવું કરાવી દઉં, પણ નહીં, તમને અમારી જરૂર નથી।